ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः। रामत्वमेवाश्रयः। ओम। ઓગણત્રીસમો શ્લોક જોતા હતા આપણે ગઈકાલે. त्वत्पादभक्तियुक्तानां विज्ञानं भवति क्रमात् तस्मात् त्वद्भक्तियुक्ता ये मुक्तिभाजस्त एव हि. નારદજી કહે છે કે ત્વત ભક્તિ યુક્તાયે, જે આપની ભક્તિથી યુક્ત છે, આપની ભક્તિમાં જોડાયેલા છે, આપના ભક્ત છે, એ લોકો મુક્તિભાજઃ એવ હિ. મુક્તિભાજ એટલે મુક્તિને યોગ્ય, મુક્તિના પાત્ર છે, એટલે કે એ લોકોને મુક્તિ મળે. હવે આપણા જેવા વેદાંતીઓ માટે અહીંયા પ્રશ્ન ઊભો થયો. આપણે એમ કહીએ છીએ કે જ્ઞાનેન એવ મુક્તિ, એકલા જ્ઞાનથી જ મુક્તિ મળે. અને નારદજી જેવા દેવર્ષિ કહે છે કે મુક્તિ આપના ભક્તોને પણ મળે. પણ નારદજી છે આ તો બહુ સ્પષ્ટ છે, અને એટલે ઉપરની લીટીમાં એમણે કહ્યું કે આપનો ભક્ત હોય ત્વત પાદ ભક્તિ યુક્તાનામ, આપના ચરણોમાં જેની ભક્તિ હોય તે, અને પછી એ ભક્તિનું પર્યાવસન ક્યાં થાય? વિજ્ઞાનમ ભવતિ. વિજ્ઞાનમ એટલે પ્રત્યક જ્ઞાન, પ્રત્યક બોધ. એટલે પ્રત્યક એટલે હું, હું રૂપે જેને આ ઈશ્વરનો બોધ થાય. અને એ કેવી રીતે થાય? ક્રમાત, પરંપરાયા, ક્રમથી. હવે આપણા બુદ્ધિમાં ઉતર્યું કે ભક્તિ એ સાધન છે, ભક્તિ સાધ્ય રૂપ નથી. જે લોકો હમણાં પણ સમજ્યા નથી એ લોકો મંદિર જાય છે,
પૂજા અર્ચના કરે છે, ઉપવાસ વગેરે કરે છે, તીર્થયાત્રાએ પણ જાય છે અને ભગવાનના દર્શનથી એમને અત્યંત આનંદ થાય છે, પૂજા કરવાથી એમને અત્યંત આનંદ થાય છે, પણ એ મુક્તિ અપાવનાર નથી. એટલે આમાં તો કેવું થાય, જ્યાં સુધી આપણને પૂરી સમજણ ના હોય ત્યાં સુધી એ જે ભક્તિ છે એ ભક્તિ જ એમના માટે સાધ્ય બની ગઈ. અને એટલે જે લોકો ભક્ત હોય એ લોકો પોતાને બીજાઓ કરતા બહુ ચઢિયાતા માને કે હવે તો આ જિંદગીમાં બીજું હું કઈ કરતી જ નથી, કરતો જ નથી. મંદિર જવાનું, ભગવાનનું નામ લેવાનું, પૂજા અર્ચના કરવાની, આરતી કરવાની, પારાયણ વગેરે જે કંઈ નિયમ કર્યા હોય કરવાના, જપ કરવાના, આ બધું કરવાનું. અને ધર્મમાં કયા પ્રમાણે જો અમુક અમુક આહાર વિહારમાં ફેરફાર કરવાનો હોય તો એ કર્યો હોય, એવું બધું કરતા હોય છે લોકો. અને એમાં જ ઇતિશ્રી, એમાં જ એ સંતોષ માને છે. તો એમના માટે ભક્તિ એ સાધ્ય છે, ભક્તિથી આગળ કંઈ કરવાનું નથી. અને એટલું જ નહીં, અહીંયા તો જે દ્વૈત સંપ્રદાયના મંદિરો છે, હરે રામ હરે કૃષ્ણ ને વૈષ્ણવ ને સ્વામિનારાયણ ને બધા, એ બધા તો એમના ભક્તોને એમ કહે છે, મારું નામ દઈને, કે એમની પાસે ના જવાય. એ તો તમને એમ કહેશે કે હું જ ભગવાન છું. તો તમે ભગવાન છો? આપણાથી આપણી જાતને ભગવાન કહેવાય? કેવો પાપ થાય. અને અહીં આવતા લોકો બંધ થઈ ગયા, કારણ કે હવે ટેવ પ્રમાણે મંદિર તો જાય દર્શન કરવા, ને આપણે તો એમાં કઈ વાંધો નથી. અને ત્યાં ઊભા રહી અને આવી વાત થઈ કે છે અમે વેદાંત ભણીએ છીએ. વેદાંત ભણાય જ નહીં કે. એટલે એમના માટે ભક્તિ સાધ્ય છે. આપણે ભક્તિના વિરોધી નથી. ખરેખર તો શ્રેષ્ઠ જ્ઞાની એ શ્રેષ્ઠ ભક્ત હોય. અને ભગવાન, આપણે આગળ પણ એક બે વાર ઘણી વાર જોયું છે, પૂજ્ય સ્વામીજીનું એક વાક્ય પણ છે, God is not to be believed in, God is to be understood. ભગવાનમાં માનું છું નહીં, કારણ કે માન્યતા તો ગઈકાલે જ મેં કહ્યું હતું, માન્યતા તો બદલાઈ જાય. બીજું કોઈક એના કરતા વધારે નજીકનું એવું મને કોઈક આપ્ત માણસ મળે, આપ્તજન પ્રાપ્ત થાય અને એમ કે નાના તમે આ માનો છો એ ખોટું છે. દાખલા તરીકે તમે સાંઈબાબા, સત્ય સાંઈબાબામાં માનતા હો, કોઈક એવો ભક્ત હોય કે જે લોકો એમ કે આ સનાતન પરંપરામાં શિવ, વિષ્ણુ, શક્તિ અને ગણપતિ, સૂર્ય, આ પાંચ જ દેવતા છે. સૂર્ય, શક્તિ એટલે કોઈ પણ માતાજી, વિષ્ણુ, પછી ગણપતિજી, વિષ્ણુ અને શિવ, બસ આ પાંચ જ દેવ છે. સાંઈબાબા ક્યાંથી આવ્યા એમાં? ના મનાય. અને તમને એ લાગે કે વાત બરાબર છે અને તમારી પેલી શ્રદ્ધા બદલાઈ જાય. તો આવું થતું હોય
પણ ભગવાનને જ્યારે આપણે સમજ્યા હોઈએ કે પરમાત્મા એટલે શું, તો પરમાત્મા એટલે જગત કારણ પરમાત્મા, ઉપાદાન કારણ રૂપે પરમાત્મા. ઉપાદાન કારણ એકલું ના ચાલે, નિમિત્ત કારણ જોઈએ કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે, અને એટલે ભગવાનથી બીજું કોઈ નથી. અને એટલે આપણે વેદાંત કે છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પરમેશ્વરમ. તો એ કારણ રૂપે છે. અને પછી જ્યારે વેદાંતનું આગળ અધ્યયન થાય, વધારે સમજણ પડે, ત્યારે એમ કે છે વેદાંત કે કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ. કાર્ય નથી, કારણ પણ નથી, એ બ્રહ્મ છે. એટલે કે નિરાકાર નિર્ગુણ બ્રહ્મ એ જ કારણ છે. અને બ્રહ્મ તો કઈ કરે નહીં, અને એટલે બ્રહ્માશ્રયી માયા. આમ જે કંઈ સમજ્યા આપણે, એ સમજ આપણી બુદ્ધિમાં ઉતરે એમ છે. અને એટલે આપણા માટે એ સમજ એ જ પરમાત્મા છે. માટે એ સમજ સુધી પહોંચવા માટે ભગવાનનો, ઈશ્વરનો સ્વીકાર કરવાનો હોય. ઈશ્વરનો સ્વીકાર કરેલો છે. વેદાંત શાસ્ત્ર પણ ઈશ્વરની વાત કરે છે. અને સગુણ સાકાર કો કે નિર્ગુણ નિરાકાર કો એક જ પરમાત્મા છે. એ જો આપણી દ્રષ્ટિ હોય તો ત્યાં સુધી પહોંચવા માટે જે પુણ્યની જરૂર પડે, ત્યાં સુધી પહોંચવા માટે જે ભક્તિ ભાવની જરૂર પડે, એ માટે આ ભક્તિ છે. એટલે આપણા માટે ભક્તિ સાધન રૂપ છે. દ્વૈતવાદીઓ માટે ભક્તિ સાધ્ય છે, આપણે ભક્તિ સાધન રૂપ છે. ભક્તિનું નિષેધ નથી. અને એટલે જ ભગવાને ભગવદ્ ગીતામાં, જેને આપણે ઉપનિષદોનો સાર કહીએ છીએ, એ ભગવદ્ ગીતામાં ભગવાને 3 વિભાગ કર્યા. અને એક છે કર્મયોગ, પછી ઉપાસના અથવા ભક્તિ યોગ, અને પછી જ્ઞાન યોગ. આમ ભક્તિ એ અગત્યનું પરિબળ છે. અને કેમ ભક્તિ અગત્યનું પરિબળ છે? કારણ કે ભક્તિમાં શરણાગતિ છે. શરણાગતિ એટલે અહંકારનું ને શરણે કરવો, કોઈના અહંકારને નમાવવો. એટલા માટે આ કહે છે ને જ્ઞાન મુદ્રા, આ અહંકાર છે અને આ બ્રહ્મ છે. આ અહંકારને નમાવી અને બ્રહ્મ સુધી જ્યાં સુધી ચોંટાડીએ નહીં, ત્યાં સુધી જ્ઞાન થતું નથી. અહંકારને નમાવવાનો છે અને બ્રહ્મ સાથે એનું મિલન થાય. આ જ્ઞાન મુદ્રા છે. તો એ પ્રમાણે ભક્તિ એ સાધન રૂપ છે. અને એટલા માટે ભગવાને ભગવદ્ ગીતામાં જે 6 થી 12 અધ્યાય છે, એમાં ભક્તિ શબ્દ અનેક વાર વાપર્યો છે. ભગવાન પોતાના ને માટેના જે કોઈ પોતાના તરફ આકર્ષાયેલા છે, એના માટે આર્તો, અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની બધાને ભક્ત કહે છે. જે સાધન રૂપ માને છે એને પણ ભક્ત કહે છે ભગવાન. અને નારદ ભક્તિ સૂત્ર છે, એમાં ભક્તિની વ્યાખ્યાઓ આપેલી છે. એ કે છે કે પરમ પ્રેમ રૂપા ભક્તિ, જે પરમ પ્રેમ સ્વરૂપ છે. હવે પ્રેમ એટલે સ્નેહ. એ સ્નેહ આપણે આ બીજા બધા ભોગ પદાર્થોમાંથી, સંબંધોમાંથી એને પાછો ખેંચી અને આપણી પ્રેમની અભિવ્યક્તિ જો પરમાત્મા માટે થાય, તો એ જ ભક્તિ છે.
એટલે ભગવાને 12મા અધ્યાયમાં કહ્યું જ કે તું ખરેખર તો નિર્ગુણ નિરાકાર પોતાને સ્વસ્વરૂપે જાણવો એ જ ભક્તિ છે, એ જ જ્ઞાન છે. પણ એ નથી મારાથી થતું ભગવાન, મારી બુદ્ધિ એટલી સૂક્ષ્મ નથી. ત્યાર પછી ભગવાન ઉતરતા 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 પગથિયા ઉતરે છે. તારાથી આ ના થાય તો આ કર, આ ના થાય તો આ કર, આ ના થાય તો આ કર. અને છેલ્લે શું કે છે કે કોઈ પણ તું સકામ કર્મ પણ કરે, કારણ કે કર્મ તો તું કરવાનો છે, ઈચ્છાઓ તને છે, સકામ કર્મ પણ તું કરે, સકામ કર્મનું ફળ તું મને અર્પણ કર. એટલે ભગવાનને શું અર્પણ કરવાનું? કર્મનું ફળ. અને પછી એ ફળ ભગવાન લઈ લે છે? ના, ભગવાન આપણને જ આપે છે. તો એ પ્રસાદ રૂપે એ ફળને તું ગ્રહણ કર. આ 12મા અધ્યાય ભક્તિ યોગ એનો અંત છે, નિચોડ છે. એટલે શ્રેષ્ઠ ભક્તિ એ અહમ રૂપે પરમાત્માને જાણવો એ શ્રેષ્ઠ ભક્તિ છે, જ્ઞાન છે. પણ જ્ઞાન સુધી પહોંચવા માટે પગથિયાઓ ચડવા પડે, કારણ કે મૂળભૂત આપણે ઈચ્છાઓ અને કામનાઓથી ગ્રસ્ત છીએ. બધાને, દરેક જીવને સુખ સગવડ જોઈએ છે, અને એ સુખ અને સગવડની પ્રાપ્તિ માટે એને ઈચ્છા કરવી પડે. મને સલામતીથી રહેવા માટે મારે એક ઘર હોય, અને પછી આપણે તો જોયેલી જ છે બધી સ્ટેજીસ કે આ વારંવાર ઘર પેલા માલિક કે હવે ખાલી કરો એટલે ખાલી કરવાનું, બીજું શોધવાનું ને આમ ને તેમ. એવું બધું જવા દો, હવે આપણે આપણું પોતાનું ઘર થાય. અને જ્યારથી આ સરકારે લોનની વ્યવસ્થા કરી આપી છે ત્યારથી તો બધાને પોતાનું ઘર હોય એવી ઈચ્છા હોય છે. એટલે પોતાનું ઘર હોય ઈચ્છા છે. શેના માટે? સલામતીથી રહેવા માટે, સુખથી રહેવા માટે. તો આવી ઈચ્છાઓ તો બધી બહુ હોય છે, અને એ ઈચ્છાઓને પૂરી કર તું, કશો વાંધો નહીં. ભગવાન કે છે પૂરી કર. અને એટલા જ માટે વેદનો આખો પૂર્વ ભાગ, 3/4 ભાગ વેદનો એ કર્મકાંડ છે, ઈચ્છાઓ પૂરી કરવા માટેના સાધનો રૂપ. તો ઈચ્છા પૂરી કર, અને પછી એનું જે ફળ આવે એના માટે તું આગ્રહ ના રાખીશ. અમુક જ મળવું જોઈએ એવું જો તું આગ્રહ રાખે તો દુઃખી થવાનો છે. પણ એમાં so many factors work together. બધા બહુ બધી એની જાળું છે, કર્મનો સિદ્ધાંત છે, એ પ્રમાણે આપણને ફળ મળે છે. એટલે ભગવાને કહ્યું કે પ્રસાદ બુદ્ધિ. અહીંયા પણ જુઓ, પ્રસાદ બુદ્ધિ કહેવામાં પણ શાસ્ત્રની કરુણા છે. કારણ કે મેં પ્રયત્ન તો પૂરો કર્યો, અને એટલે હું અપેક્ષા ઉત્તમની જ રાખું. પણ પૂર્વજન્મોમાં મેં કરેલા કર્મોનો અવરોધ જો હોય તો સુખ ભોગવવા ક્યાંથી મળે? ના મળે. એટલે ફળ ઉતરતું મળે, એનાથી ઉતરતું મળે. આપણને એમ થાય મેં તો કેટલો પ્રયત્ન કર્યો પણ તોય ફળ ના મળ્યું. કારણ કે આપણા આ જીવ જે છે એ જીવને પૂર્વ કરેલા કર્મોના ફળ રૂપે દુઃખ, નિરાશા ભોગવવાનું હોય તો સારું ફળ ના મળે. એટલે આવા 2-3 ફેક્ટર્સ જ્યારે કામ કરતા હોય ત્યારે આપણી અપેક્ષા પ્રમાણેનું ફળ નથી મળતું. અને એટલા માટે ભગવાને કરુણાથી કહ્યું
કે પ્રસાદ બુદ્ધિથી તું ગ્રહણ કર, જે મળે તે ચાલશે. એટલે મેં કહ્યું હતું કે પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે સાઉથમાં તો મંદિરો બહુ મોટા મોટા હોય અને 5-7 દરવાજાઓ હોય, બધા દરવાજાઓ ઉપર પ્રસાદ વિતરણ થતું હોય. એટલે પહેલા કેળું મળે ને પછી કઈ નહીં તો સાકર મળે ને પછી સાકરે ખલાસ થઈ જાય તો શું કરે, એટલે તો ત્યાં ભસ્મ હોય જ બધા મંદિરમાં. એટલે ભસ્મ પણ હોય જ ત્યાં એક ટોપલીમાં. એટલે પેલો માણસ છે ને એ ભસ્મ લઈને ઊભો રહે. એટલે આપણે આમ કરીને ભસ્મ લઈને ચોંટાડીને કેટલાક લોકો થોડીક મોઢામાં મૂકે, એ જ પ્રસાદ. કેળું ના મળ્યું, મીઠાઈ ના મળી, કેળું ના મળ્યું, સાકર ના મળી, બસ કઈ નહીં, પ્રસાદ તો મળ્યો ને. એટલે ભગવાનનો પ્રસાદ રૂપે જ્યારે આપણે કર્મના ફળને ગ્રહણ કરીએ છીએ ત્યારે પણ એમાં આ શાસ્ત્રની તો કરુણા વૃત્તિ જ છે કે આપણે નિરાશ ના થઈ જઈએ, હતાશ ના થઈ જઈએ. પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કરવું, આ ભક્તિ છે. એટલે ભક્તિમાં શરણાગતિ છે. ભક્તિ કરવાની જ્યારે આપણે નક્કી કરીએ, ભક્ત બનીએ, ત્યારે ત્યાગ ઓટોમેટિક આવી જાય છે. આપણે આપણા માટે ભોગ માટે નથી કશું કરતા, આપણે બધું ભગવાનને અર્પણ કરવા માટે લાવીએ છીએ. અર્પણ કરીને પછી આપણે વાપરીએ છીએ. એટલે આપણને ત્યાગ વૃત્તિ થાય. ત્યાગેન એકેન અમૃતત્વમાનશું. હવે જુઓ, ભક્તિને કારણે ત્યાગ વૃત્તિ આવી અને ત્યાગ વૃત્તિ જ્ઞાન સુધી લઈ જવા માટે ઉપયોગી થાય. એમ અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આ બધા જ ગુણો જે છે એ ભક્તના ગુણો છે. અને એ ભક્તના જે સદગુણ છે, ભક્તની જે ભાવના છે, એ ભાવના આ તત્વ સુધી પહોંચવા માટે આપણને સાધન રૂપે મદદરૂપ થાય છે. એટલા માટે ભગવાન પણ ભગવદ્ ગીતામાં કહે છે, 10મા અધ્યાયમાં એ કહે છે, તેષામ સતત યુક્તાનામ, જે મારા ભક્તિમાં સતત યુક્ત છે, સતત ભક્ત છે, એ લોકોને ભજતામ પ્રીતિપૂર્વકમ, પ્રીતિપૂર્વક જે લોકો મારું ભજન કરે છે એમને દદામી બુદ્ધિ યોગમ તમ, હું એમને બુદ્ધિનો યોગ કરી આપું છું. બુદ્ધિ એટલે કે શ્રેષ્ઠ બુદ્ધિ, શ્રેષ્ઠ બુદ્ધિ હું એમને ઉપલબ્ધ કરી આપું છું. અને બુદ્ધિ વડે જ્ઞાનને પ્રાપ્ત થાય. એટલે ભક્તિ વડે શું મળે? બુદ્ધિ યોગ મળે. ભક્તિ વડે જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત થાય. ભક્તિ વડે શરણાગતિ પ્રાપ્ત થાય. અને ભગવાનની શરણાગતિથી એ બુદ્ધિનો યોગ પણ પ્રાપ્ત થાય. અને બુદ્ધિની સાથે આપણું જોડાણ જો થઈ જાય તો જ્ઞાન પછી અઘરું રહેતું નથી. શાસ્ત્ર તો કહે છે કે જ્યારે તમારી યોગ્યતા થઈ જાય ત્યારે તમારે ગુરુની શોધ કરવા નથી જવું પડતું. પરમાત્મા તમને ગુરુની પ્રાપ્તિ કરાવી આપે છે. એટલે ગુરુની આપણે શોધ ના કરવાની હોય, એ પરમાત્માનું કામ છે. અને પરમાત્મા આપણને ગુરુની સાથે ભેટો કરાવી આપે છે. આપણને એવી બુદ્ધિ થાય કે આપણે અહીંયા ક્યાંક જઈએ અને ત્યાં કોઈક મહાત્મા મળે. લોકો કહે ને કે ગંગા કિનારે રહેવું એટલે પણ મોક્ષ જ છે. તો ખરેખર ગંગા કિનારે પાણીપુરી વેચતા વેચતા રહેવું એટલે મોક્ષ નથી. ગંગા કિનારે રહીએ
તો ત્યાં ગંગા કિનારા ઉપર અનેક સંતો રહેલા છે અને રહે છે. ફરતા ફરતા આપણને કોઈક એવા સંતનો ભેટો થઈ જાય અને આપણું તો જીવન ધન્ય થઈ જાય. એટલા માટે આ ગંગા અથવા બધા જે ક્ષેત્ર છે, તીર્થ ક્ષેત્ર, એ અગત્યના છે. કારણ કે ત્યાં સંત પુરુષો, મહાત્માઓ, વિદ્વાનો રહેતા હોય છે. એમનો ભેટો થઈ જાય તો જ્ઞાન યોગ પણ પ્રાપ્ત થાય. એટલે ક્રમથી નારદજીએ કહ્યું કે ક્રમથી ભક્તોને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો શાસ્ત્રમાં બે માર્ગ કહેલા છે. કર્મથી એ કૃષ્ણ માર્ગે ગતિ થાય. કૃષ્ણ માર્ગે ગતિ થાય એટલે એ કોઈક ઉર્ધ્વ લોકમાં જવાનું થાય, બ્રહ્મલોકમાં જવાનું થાય અને ત્યાં બ્રહ્માજી તત્વમસીનો ઉપદેશ આપે, ત્યાર પછી આ જીવની મુક્તિ થાય. એટલે કે વચમાં કેટલાક જન્મો આપણે લેવા પડે વગેરે બધું થાય. જો કર્મ એટલે પુણ્ય, કોઈ પણ સારું અર્ચના, ભગવાનનું ભક્તિ વગેરે કર્મ કરીએ તો એનાથી શું પ્રાપ્ત થાય છે? પુણ્ય પ્રાપ્ત થાય. પુણ્ય પ્રાપ્ત થાય પછી પુણ્યનો પુંજ ભેગો થાય અને એ જે મોટી એની જથ્થો ભેગો થાય પુણ્યનો, એ આપણને સ્વર્ગાદી લોકમાં ગતિ કરાવે. એટલે કે એના માટે મરવું પડે, આ શરીર છોડવું પડે. મરી અને પછી કોઈક ઉર્ધ્વલોકમાં ગતિ થાય. ઉર્ધ્વલોકમાં ગતિ થાય ત્યાં બ્રહ્માજી તત્વમસીનો ઉપદેશ આપે અને એ ઉપદેશ આ દુનિયાની કોઈ ભોગ વૃત્તિ મનમાં ના હોવાને કારણે તરત સમજણ પડી જાય. આપણને સમજણ અત્યારે કેમ નથી પડતી? એ જ તત્વમસી આપણે રોજ રોજ કહીએ છીએ પણ નથી પડતી સમજણ. કેમ? કારણ કે મન જાત જાતના ભોગમાં વ્યસ્ત છે. ભોગની નિરર્થકતા હજુ પૂરી નથી સમજાઈ આપણને. એટલે જ્યારે મન ભોગમાં વ્યસ્ત હોય ત્યારે આ ત્યાગના પાઠ, આ જ્ઞાનનો જે ઉપદેશ છે એ સાંભળતા હોવા છતાં આત્મસાત નથી થતો. બુદ્ધિમાં એ હોય છે, બુદ્ધિમાં આવે અને બુદ્ધિમાં હોવા પછી એ આત્મા સુધી પહોંચતો નથી, આત્મસાત થતો નથી. જ્યારે આપણે ઉર્ધ્વલોકમાં હોઈએ ત્યારે આ ભોગોથી ઉપર ઉઠી ગયેલા હોઈએ છીએ અને એટલે આપણું મન ભોગમાં આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ એવું નથી કરતું. મન શાંત છે અને શાંત મનમાં તત્વમસી તરત સમજાઈ જાય છે. એટલે એક ક્રમ છે. આ કયો ક્રમ થયો? દક્ષિણ માર્ગનો. બરાબર. બીજો છે એ શુક્લ માર્ગ, કૃષ્ણ માર્ગ અને શુક્લ માર્ગ. એ શુક્લ માર્ગ છે. શુક્લ એટલે સફેદ. શુક્લ જ્ઞાન હંમેશા સફેદ હોય, શુક્લ હોય એટલે જ્ઞાન માર્ગ છે. અને જ્ઞાન માર્ગમાં કોઈ ટ્રાવેલ નથી, કોઈ જગ્યાએ જવાનું નથી, પણ અહીં જ આ જ શરીરમાં રહીને આ જ બુદ્ધિથી અહીંયા લોકલ જે આપણી સમક્ષ બેઠેલા છે એવા ગુરુ
તત્વમસી સમજાવે અને આપણને એ જ્ઞાન ગળે ઉતરી જાય, આત્મસાત થઈ જાય, તો અહીં જ મુક્તિ છે, બીજા લોકમાં જવાનું રહેતું નથી. આ બે મુક્તિની વાત શાસ્ત્રએ પણ કરેલી છે, શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગ. શુક્લ માર્ગ એટલે જ્ઞાન માર્ગ અને કૃષ્ણ માર્ગ એટલે કર્મ દ્વારા પુણ્ય કમાઈ ઉર્ધ્વલોકમાં જઈ અને પછી ત્યાં તત્વમસીના સમજથી મુક્તિ થાય. એટલે ત્યાં પગથિયાઓ છે, જ્ઞાન માર્ગમાં પગથિયા નથી. એટલે બંને દ્રષ્ટિકોણ મેં બરાબર કહ્યા છે તમને, એ પ્રમાણે અહીંયા પણ ભગવાન જે નારદજી છે એ એની જ વાત કરી રહ્યા છે, કારણ કે શબ્દ આવ્યો ક્રમાત, ક્રમથી. ક્રમ એટલે પગથિયા ચડીને. તો ત્વત્પાદ ભક્તિ યુક્તાનામ ક્રમાત વિજ્ઞાનમ ભવતી. આપના જે ભક્તો છે એને ક્રમથી અહમ બ્રહ્મ અસ્મિ એવું જ્ઞાન થાય છે, અને એ જ્ઞાનથી તસ્માત ત્યાર પછી એના વડે, એ જ્ઞાન વડે ત્વદ્ભક્તિ યુક્તાએ આપની ભક્તિથી જે સંયુક્ત છે તે લોકોને મુક્તિ ભાજક ત એવહિ, એ લોકો મુક્તિના મુક્તિ ભાજ એટલે મુક્તિના અધિકારી બને છે. આમ અહીંયા ભક્તિ દ્વારા, કારણ કે પૂજ્યેષુ અનુરાગ પરમ પ્રેમ ભક્તિ, આ પોતાના ઈષ્ટદેવમાં પણ આપણને અનુરાગ ક્યારે થાય, ભક્ત ક્યારે બનાય? પૂર્વના પુણ્યનો પરિપાક થયો હોય તો જ ભક્તિમાં જીવ લાગે, નહીં તો ના લાગે. એમાં પણ પૂર્વ જન્મોમાં કરેલા જે પુણ્ય હોય એ પુણ્ય આપણને સન્માર્ગે જવા પ્રેરતા હોય છે. એટલે ભક્તિ પણ કઈ એમ મફત નથી મળતી. પૂર્વમાં કરેલા જે સત્કર્મ હોય એના કારણે આપણે જે પુણ્ય અર્જિત કર્યું હોય, કમાયું હોય, એ પુણ્ય જ્યારે પરિપાક થાય, પરિપક્વ થાય, ત્યારે માણસ ભક્ત બને. એટલે કે ભક્તિમાં એને પ્રેમ થાય, ભગવાનમાં એને પ્રેમ થાય. અને ભગવાનમાં પ્રેમ એટલે મારા ભગવાન કરતા પરમ શ્રેષ્ઠ બીજું કઈ છે જ નહીં એવી બુદ્ધિ થાય. જે લોકો ભોગ પ્રધાન છે ને, એ લોકો, આવા લોકો જે હોય એમને વેદ્યા કે છે, એમને ભક્તાણી કે, એમને ભગત કે. એ લોકો એમ માને કે ઓછી બુદ્ધિ વાળા હોય ને એ લોકો ભક્તિ કર્યા કરે. વધારે બુદ્ધિ વાળા લોકો તો બહુ જ સુખ સગવડના સાધનો મેળવવાની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા હોય, ભક્તિ માટે એમને ટાઈમ જ ના હોય, એવું એ લોકો માને. ખરેખર બુદ્ધિનો સદુપયોગ એ જ છે કે આપણે મુક્તિ તરફ ગતિ કરીએ. એ કર્મ માર્ગ હોય, ભક્તિ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ. એટલે બુદ્ધિનો ખરેખર સદુપયોગ એ જ છે. પણ આપણે એવું અત્યારના વાતાવરણમાં આવું જોતા નથી. આપણને બધા વેદ્યા જ કે બુદ્ધિ ના હોય એટલે જ આવું કરે.
પણ ભગવાને કહ્યું છે એક ઉપનિષદમાં કે જે લોકો આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાન પ્રેતિ સકૃપણઃ, આ લોકમાંથી, પૃથ્વી લોકમાંથી પોતાના સ્વરૂપને જાણ્યા વગર જે લોકો મૃત્યુ પામે છે, જતા રહે છે, એ લોકો કંજૂસ છે. કંજૂસ એટલે બુદ્ધિ આપેલી છે ભગવાને, એનો ઉપયોગ એ યોગ્ય માર્ગમાં કરતા નથી. એને જ કંજૂસ કહીએ આપણે. એ લોકો બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. અને ખરેખર બુદ્ધિ કંજૂસ કેમ કહ્યું? આ ઉપનિષદના એક શબ્દોને આમ છૂટા છૂટા પાડીને જોવાની આપણી એક વૃત્તિ હોય તો બહુ બધું મળે. કંજૂસ કેમ કહ્યું? કારણ કે અત્યારે આ શરીરમાં જે સુખ, સગવડ, સલામતી જે કક્ષાની પ્રાપ્ત થાય છે, થઈ રહી છે અત્યારે, એ તો પૂર્વના પુણ્યના પ્રતાપે છે. તમારું કમાયેલું કશું નથી. આપણે એમ માનીએ કે હું કમાઉં છું અને મેં ઘર બાંધ્યું. એવું ના હોય. શાસ્ત્ર સ્પષ્ટ કે છે કે અત્યારે આ જીવને સુખ કે દુઃખનો જે અનુભવ થાય છે તે પૂર્વમાં કમાયેલો છે. સંચિત કર્મમાંથી જે પ્રારબ્ધ લઈને આપણે આવ્યા છીએ એ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. સંચિતમાં જો દુઃખાનુભવ હોય તો દુઃખ અનુભવ કરવાનો હોય, સંચિતમાંથી જે લઈને આવ્યા હોય એમાં સુખાનુભવ હોય તો સુખ અનુભવ કરવાનો હોય. સીધો હિસાબ છે. એમને એમ લાગે કે આ તો અમારી બુદ્ધિનો ઉપયોગ કરીને ફેક્ટરી ઊભી કરીને આમ કર્યું, તેમ કર્યું, કમાયા, અને એટલે આ બધું જાહો જલાલી છે. જાહો જલાલી પૂર્વજન્મોમાં કમાયેલી છે, અત્યારે વાપરી રહ્યા છે. અત્યારે નહીં કમાવ તો ફરી વાત કરવા નહીં મળે. ખાલી પૈસા કમાશો તો એ તો વપરાઈ જશે. પુણ્ય નહીં કમાવું તો જોડે નહીં લઈ જવાય, પછી નહીં મળે આ જાહો જલાલી. એટલા માટે પણ કૃપણ કહ્યું છે કે એ બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી. એ તો હવે ચલો સાઈડ વાત થઈ ગઈ. પણ ભક્તિ એટલે શું? તો ભક્તિ એટલે સન્માર્ગે જવા માટેનું પગથિયું, મુક્તિ માટેનું પગથિયું. અને એટલે નારદજી તો કેવું કે છે, આપણે ધ્રુજી જઈએ એવું. પછીનો શ્લોક 30મો. અહમ ત્વદ્ભક્ત ભક્તાનામ તદ્ભક્તાનામ ચ કિંકરઃ અતો મામનુગૃહીષ્વ મોહયસ્વ ન મામ પ્રભો. એ કે છે, હે ભગવાન, મામ અનુગૃહણીષ્વ, મારા ઉપર અનુગ્રહ કરજો. ભવિષ્યકાળ છે. મારા ઉપર અનુગ્રહ કરજો હે ભગવાન. અતઃ, તેથી મારા પર અનુગ્રહ કરજો. કેમ? કારણ કે હું કિંકર છું. કિંકર એટલે સેવક. કિંકરનો અર્થ થાય સેવક. કે છે કિમ, ડિક્શનરીમાં મીનિંગ છે કિમ કુત્સિતપી કરોતિ ઇતિ કિંકર. કુત્સિત
ખરાબ કંઈક કરવાનું હોય તો પણ કરે એ સેવક. સેવા કરવા માટે કંઈક ખોટું કરવું પડે તો એ કરે એ કિંકર. બીજી એની વ્યવહારિક રીતે સમજણ પડે એવી વ્યાખ્યા સારી સારી છે. એ છે કિમ કિમ ન કરોતિ ઇતિ કિંકર. શું ના કરે એ સેવક. એટલે કે એ બધું કરે, તમે જે કહો એ કરે એ સેવક. અને અહીંયા તો સેવક કોનો? નારદજી કહે છે હું સેવક છું. કોનો સેવક? ત્વત ભક્ત. તમારો જે ભક્ત હોય એનો ભક્ત, એના ભક્ત, એનો હું સેવક. 3 પેઢી. તમારા ભક્તના ભક્તના ભક્તનો સેવક હું છું. આપણને ખબર છે કે જે લોકો અત્યારે તો વ્યવહારમાં પ્રથા દેખાય છે, જે લોકો પગપાળા અંબાજી ના જઈ શકે એ લોકો પદયાત્રીઓની સેવા કરે છે. પોતપોતાના ગામમાં બહાર એક ટેન્ટ મૂકી અને એમને સુવા માટે આપે, એમના પગ દબાવે, એમને માલિશ કરી આપે, એમને શેક કરી આપે, એમને ખાવાનું આપે, વગેરે વગેરે. ભગવાનના ભક્તની સેવા એ ભગવાનની જ સેવા છે. એટલે ડિક્શનરીમાં તો મીનિંગ ભક્તનો આપેલો, કાલે લાંબુ વાંચ્યું મેં. એ કહે છે કે તમે જો માતા પિતાની ભક્તિ કરો, કોઈક વડીલની, કોઈક જરૂરિયાતમંદની, તો એ પણ ભક્તિ છે. એમની સેવા પણ ભક્તિ છે. કારણ કે ભગવાન તો સર્વરૂપે વ્યક્ત થયો છે. તો એ વૃદ્ધ, દર્દી, અપંગ, ગરીબ જે કોઈ હોય તે, એની પણ જો સેવા કરીએ તો એ ભક્તિ જ છે. કારણ કે એના રૂપે પણ ભગવાન જ છે. એટલે પિતૃભક્તિ રૂપે પણ જો થાય તો એ ભક્તિ જ છે. અને એવું એક જ્ઞાની એ લખ્યું છે કે પેલું આપણે પંચ મહાયજ્ઞ કહેતા હતા, એમાં જે પિતૃયજ્ઞ છે એ પિતૃયજ્ઞ પણ કેવો હોય તો કે જે પિતૃયજ્ઞ એટલે જે મૃત્યુ પામેલા છે એવા જ આપણા સ્વજનોનું તર્પણ, એવું નહીં, અત્યારે હાજર છે એવા પણ એમનું પણ સેવા એ પણ તર્પણ છે, પિતૃયજ્ઞ છે. એટલે વડીલોની સેવા. અને વડીલો એટલે વૃદ્ધ. એમાં કઈ લોહીથી બંધાયેલા હોય, બ્લડ રિલેટેડ એવું જ કોઈ જરૂરી નથી. કોઈ પણ વડીલો એટલે કે કોઈ પણ ક્ષેત્રે સેવા કરીએ તો એ ભક્તિ છે. ભાજો ભક્તિ એવું પણ એક વ્યાખ્યા છે. ભાગીદાર, ભગવાનના ભાગીદાર થવાનું આપણે. એટલે ભગવાને ઇન્વેસ્ટ કર્યો છે અને આપણે વર્કિંગ પાર્ટનર. ભગવાને આ જગત બનાવ્યું, ઇન્વેસ્ટ કર્યું, અને આપણે વર્કિંગ પાર્ટનર. એટલે ચલાવવામાં જેની જે જગ્યાએ જરૂર હોય તે જગ્યાએ આપણે જોડે જઈએ, એટલે એ ભક્તિ છે. બહુ શરૂઆતમાં હું કોલેજમાં ભણતી હોઈશ કદાચ, ત્યારે ગીતામૃત કે એવું કંઈક આવતું હતું અને મગનલાલ પંડ્યાનું લખેલું, અખંડાનંદમાં એનું સિરિયલ આવતી હતી, એ મેં વાંચેલું. તો એમાં લખેલું કે ધારો કે તમારી કામવાળી આવી હોય અને એનું બાળક રડતું હોય, તો તમે બાળક કેમ રડે છે એ થોડુંક જાણી અને પછી એને એ પ્રમાણે આપો. કંઈક ખાવા આપો, કે ઓઢવાનું આપો, કે એને સૂઈ જવું હોય તો પાથરવા માટે આપો.
કે એને સુવડાવો, એને રમવા માટે 2-4 રમકડા આપો, 2 ચમચીઓ આપી દીધી હોય તોય ચાલે, પણ એનાથી બાળક ચૂપ થઈ જાય. અને એ ચૂપ થઈ જાય, પ્રસન્ન થાય તો ખુશ કોણ થાય? એની માં થાય ને. એની માં ખુશ થઈ જાય. આ ભગવાને સર્જેલા બધા જ બાળકો છે દુનિયામાં, એમાંથી ગમે તે રડતું હોય એની તમે સેવા કરો તો ખુશ કોણ થાય? ભગવાન. અલ્ટિમેટલી એ એની જવાબદારી છે, પણ એની જવાબદારીમાં આપણે ભાગીદારી કરીએ તો પ્રસન્નતા કોને પ્રાપ્ત થાય? એ પરમાત્મા પ્રસન્ન થાય. પરમાત્મા પ્રસન્ન થાય તો આપણે તો પ્રસન્ન જ થઈએ. કેટલી બુદ્ધિયુક્ત વાત છે. સાવ ઘરના ઉદાહરણથી સુંદર સમજાય. આ બધું ભાજો ભક્તિ, ભાગીદારી કરવી એ પણ ભક્તિનો પ્રકાર છે. આમ ભક્તિનું જો પુરાણ ચલાવીએ તો બહુ લાંબુ ચાલે. આ નારદજી અહીંયા કહે છે કે તમારા ભક્તના ભક્તના ભક્તનો હું દાસ છું, અને માટે અતઃ એટલે મામ અનુગ્રહિણીશ્વ, મારા ઉપર અનુગ્રહ કરો. અને મોહસ્વ ન મામ પ્રભો, મને મોહમાં ના નાખી દેશો હે ભગવાન, હું મોહમાં તણાઈ ના જઉં. મોહ એટલે બુદ્ધિ ભ્રષ્ટ થવી, એનું નામ મોહ. બુદ્ધિનો યોગ્ય ઉપયોગ ના થવો એનું નામ મોહ. આપણે કહીએ કે પુત્ર માટેનો પ્રેમ એ મોહ. પ્રેમ અને મોહ જુદા છે. મોહ આંધળો હોય, પ્રેમ જરૂરિયાત પ્રમાણે સ્નેહ આપે એ પ્રેમ છે. એના ઉત્કર્ષ માટે, એના કલ્યાણ માટે જે કંઈ કરીએ એ પ્રેમ છે, સ્નેહ છે. સ્નેહની જરૂર છે, ઓઇલિંગની જરૂર છે. બધે ઓઇલિંગની જરૂર છે ને, બધા મશીનમાં ઓઇલિંગની જરૂર છે. ઓઇલિંગ ના કરીએ તો કીચુડ કીચુડ બોલે. સંબંધોમાં પણ જો ઓઇલિંગ ના હોય તો કીચુડ કીચુડ બોલે. એટલે સ્નેહની જરૂર છે, પણ સ્નેહ મોહ ના બની જાય. એ દરેકે બહુ કેરફુલી પોતાનું જીવન જીવવું પડે, ધ્યાન રાખવું પડે. એટલે મોહ, કારણ કે મોહ શોક કરનાર જ છે. મોહનું સંતાન શોક છે. મોહ હોય એટલે શોક જન્મે જ. મારા દીકરો છે તોય મારું ધ્યાન નથી રાખતો, એટલે બીજું કોઈ ધ્યાન ના રાખે ચાલે ને. બીજું કોઈ ધ્યાન ના રાખે તો આવું ના થાય. પણ મારો દીકરો છે એટલે મોહ, અને ધ્યાન નથી રાખતો દુઃખ, શોક. એટલે મોહ એ શોકની જનની છે. મૂળમાં મોહ જ છે. ભગવાન, મને મોહ પ્રાપ્ત ના થાય એવું તમે મારા ઉપર અનુગ્રહ કરો, એ કે છે. નારદજી કે છે, હે ભગવાન, મને મોહ પ્રાપ્ત ના થાય એવું તમે મારા ઉપર અનુગ્રહ કરો. પણ નારદજી ભગવાન પોતાના ઉપર અનુગ્રહ કરે જ એટલા માટે એમને પોતાની ઓળખાણ આપે છે. સંબંધ એટલે આપણે પણ પેલા કોઈ ઓફિસમાં ગયા હોઈએ અને આપણને ખબર હોય કે આપણા કોઈ ફ્રેન્ડના પપ્પાના કઝિન અહીંયા ક્યાંક છે, એટલે લાંબી ગમે તેટલી ઓળખાણ કાઢીએ આપણે.
એવું ભગવાન અહીંયા નારદજી ઓળખાણ કાઢે છે. 31મો શ્લોક. ત્વન્નાભિકમલોત્પન્નો બ્રહ્મા મે જનકઃ પ્રભો અતસ્તવાહં પૌત્રોસ્મિ ભક્તમ મામ પાહિ રાઘવ. હે રાઘવ, હું કોણ છું? એ કહે છે કે હું તો આપનો પૌત્ર છું. કારણ કે રાઘવ કોણ હતા? રાઘવ હતા વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીના માનસ પુત્ર નારદજી. એટલે હું તો તમારા દીકરાનો દીકરો છું, પૌત્ર છું. એટલે તમારો ભક્ત તો છું જ, પણ તમારો પૌત્ર પણ છું. એટલે તમારી કૃપા મને પ્રાપ્ત થવી જોઈએ. નારદજી હવે ક્લેમ કરે છે કે મને આપની કૃપા પ્રાપ્ત થાય, કારણ કે આપની કૃપા વગર તો કદી મારો ઉદ્ધાર છે જ નહીં. એટલે આપ મારા ઉપર કૃપા કરો. સંબંધમાં હું તમારો પૌત્ર છું અને ભક્ત તો છું જ. સૌથી પહેલા રામ હૃદય આપણે જોયું હતું ત્યારે જોયું હતું કે પેલા પાર્વતીજી મહાદેવજીને કહે છે કે ગમે તે રહસ્ય હોય, રામના તત્વનું રહસ્ય મારે જાણવું છે. અને આમ તો રહસ્ય છે એટલે કોઈકને કહેવાય નહીં, ખાનગી વાત હોય. પણ હું તો તમારી પત્ની છું અને તમારી ભક્ત પણ છું. એટલે રામનું જે તત્વ છે, રહસ્ય છે, એ મને કહો. હું સાંભળવા માટે યોગ્ય છું, પાત્રતા ધરાવું છું, તમારી પત્ની છું. ગમે તે રહસ્ય પતિએ પત્ની સાથે શેર કરવાનું જ હોય. એટલે તમે મને આ રહસ્ય કહો. કેવો અધિકાર છે! અહીંયા પણ પૌત્ર રૂપે અધિકાર કરે છે નારદજી કે મને તમે તમારો ભક્ત છું અને તમારો પૌત્ર પણ છું, માટે મારા ઉપર અનુગ્રહ કરો. 32મો શ્લોક. ઇત્યુક્ત્વા બહુશો નત્વા સ્વાનંદાશ્રુ પરિપ્લુતઃ ઉવાચં વચનમ રામ બ્રહ્મણાનોદિતોસ્મ્યહમ. ઇતિ ઉક્ત્વા, આવું બોલ્યા નારદજી. આટલું બોલ્યા અને હવે નારદજી શાંત થઈ જાય છે. નારદજી હવે કઈ બોલતા નથી. આવું બોલ્યા અને બોલીને પછી કેવી રીતે બોલ્યા? એ કે છે નત્વા, નમસ્કાર કર્યા. કેટલા નમસ્કાર કર્યા? બહુ નમસ્કાર કર્યા. અને એનાથી સ્વાનંદ અશ્રુ, આનંદ અશ્રુ, આનંદથી એમને અશ્રુ, આંસુ આવી ગયા. અને એ આંસુથી ભીંજાયેલી આંખો જે છે, એવા આંખો સાથે એ ભગવાનને બહુ વાર નમસ્કાર કર્યા અને આવું બોલ્યા. અને પછી રામ પણ એ બ્રાહ્મણ એ નારદજીને કંઈક કહે છે. એ કહે છે ઉવાચ વચનમ રામ. રામ પણ આ વચન એ બોલ્યા. બ્રહ્મણાનોદિતોસ્મ્યહમ. એ કહે છે કે રામને, રામમ હોવું જોઈએ. ઉવાચ વચનમ રામમ. રામને એમણે કહ્યા. બ્રહ્મણા, બ્રહ્મણા એટલે બ્રાહ્મણ દ્વારા. એટલે કે આ નારદજી દ્વારા આ વચનો ભગવાનને કહેવાયા. હવે જે કહ્યું છે એ આપણે કાલે જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।